યોગી આદિત્યનાથનો જે પાઠ ભણાવવાનો હુંકાર છે તેની વાત કરીએ અને તમામ ટીખળખોરોને કેવી રીતે પાઠ યોગી આદિત્યનાથ ભણાવશે તે નજર કરીએ. ઉત્તર પ્રદેશના બરેલીમાં આઈ લવ મોહમ્મદ સ્લોગનથી શરૂ થયેલો વિવાદ હવે હિંસાની આગમાં ફેરવાયો છે. પથ્થરમારો, લાઠીચાર્જ અને ધરપકડ વચ્ચે ઇત્તેહાદ મિલ્લત કાઉન્સિલના નેતા મૌલાના તૌકીર રઝા જેલના સળિયા પાછળ છે, તો બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક ચેતવણી આપી છે કે એવો પાઠ ભણાવીશું કે પેઢીઓ યાદ રાખશે. તોફાન ભારે પડ્યું. મોલાના જેલ ભેગા 39 લોકોની અટકાયત. આવા લોકોનું ડેન્ટિંગ પેન્ટિંગ કાયદેસર કરવું પડે. अब उत्पातियों और उपद्रवियों को पता लगेगा कि 7 पीढ़ियां याद आएंगी उनको, क्योंकि कभी कभी बुरी आदतें जाती नहीं लोगों की, तो उसके लिए उनकी डेंटिंग पेंटिंग करवानी पड़ती है कायदे से. આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો અંદાજ. હકીકતમાં શુક્રવારે ઉત્તર પ્રદેશના બરેલીમાં આઈ લવ મોહમ્મદ આ નારા પર થયેલા હોબાળા બાદ પોલીસ એક્શનમાં છે. બરેલી પોલીસે ઇત્તેહાદે મિલ્લત કાઉન્સિલના પ્રમુખ એવા મૌલાના તૌકીર રઝા સહિત 8 લોકોને જેલના સળિયા ગણતા કરી દીધા અને 39 અન્ય લોકોની અટકાયત કરી છે. વધુમાં 5 પોલીસ સ્ટેશનોમાં 2000 અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો. 10 માંથી 7 केसમાં તૌકીર રઝાનું નામ છે. इसकी सारी चीजों की इन्वेस्टिगेशन बाहर से भी कुछ लोग आए थे ऐसे अभी शुरुआती जांच में कुछ मिला? हाँ, अभी जो फोटो और वीडियो है उसके आधार पर हम लोग ये चीजें देख रहे हैं कि कौन कौन से लोग थे और कहाँ के लोग थे. हम पे पर्याप्त साक्ष्य हैं. मौलाना को भी नाम दिया जाएगा? जी, निश्चित रूप से इसमें FIR पंजीकृत होगी. जो भी विधिक धाराएं है उसमें FIR पंजीकृत की जा रही है. और जैसा आपने पूछा, जो भी लोग थे इसके पीछे सभी को हम लोग सामने लाएंगे और जो भी जिम्मेदार हैं सबके खिलाफ इसमें कठोर कार्रवाई की जाएगी. तौकीर रज़ा ने बुलाया था, सब उनके कहने पे आए थे, क्या उनको भी नाम दर्ज किया जाएगा? मैंने आपको पहले ही बता दिया कि हम लोग लगातार धार्मिक प्रतिनिधियों से संपर्क कर रहे हैं और ये पहले से प्री प्लान्ड वे में किया गया है. આ તરફ સીએમ યોગીએ આવા તોફાનીઓને સ્પષ્ટ મેસેજ આપતા એક કાર્યક્રમમાં કહ્યું કે મૌલાના ભૂલી ગયા છે કે સત્તામાં કોણ છે. તેઓ માનતા હતા કે ધમકી આપીશું ને જબરજસ્તી જામ કરી દઈશું. અમે કહ્યું કે જામ નહીં થાય, કર્ફ્યુ પણ લાદવામાં નહીં આવે. એવો પાઠ ભણાવીશું કે તમારી આવનારી પેઢી રમખાણો કરવાનું ભૂલી જશે. मौलाना भूल गया कि शासन किसका है. वो ये मानता था धमकी देंगे और हम जबरदस्ती जाम कर देंगे. हमने कहा जाम नहीं होगा, कर्फ्यू भी नहीं लगेगा, लेकिन कर्फ्यू का सबक तुम्हें ऐसा सिखा देंगे कि तुम्हारी आने वाली पीढ़ी दंगा करना भूल जाएगी. શુક્રવારે મૌલાના તૌકીર રઝાના કહેવાથી ભીડ રસ્તા પર ઉતરી આવી હતી. જ્યારે પોલીસે તેમને રોક્યા ત્યારે તેઓએ પથ્થરમારો શરૂ કર્યો. ત્યારબાદ પોલીસે તેમનો પીછો કર્યો અને માર માર્યો. લખનૌના રસ્તા પર નવા બિલબોર્ડ લગાવવામાં આવ્યા છે, જેના પર આઈ લવ શ્રી યોગી આદિત્યનાથજી અને આઈ લવ બુલડોઝર્સ લખેલા છે. આ દરમિયાન બારાબંકીમાં ગઈકાલે મોડી રાત્રે આઈ લવ મોહમ્મદના નારાવાળા પોસ્ટર્સો ફાડી નાખવામાં આવતા હોબાળો મચી ગયો. મોટી પોલીસ ફોર્સ પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. દરમિયાન ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલી હિંસા મામલે સૌથી મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે કે હિંસાનું સમગ્ર કાવતરું 7 દિવસ પહેલા જ રચાયું. એટલે કે આ તોફાનો સ્વયંભૂ નહોતા. છેલ્લા 7 દિવસથી લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન થતો હતો. 21 સપ્ટેમ્બરના રોજ ભડકાઉ ભાષણનો વિડીયો સામે આવ્યો. આઈએમસી પ્રવક્તા ડોક્ટર નફીસનો આ ભડકાઉ ભાષણનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારથી પરિસ્થિતિ વધુ વણસવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. પોલીસે મૌલાના તૌકીર અને ડોક્ટર નફીસને નજરકેદ કર્યા હતા. ભીડ પૂર્વ યોજના મુજબ એકઠી થઈ અને મૌલાનાની ગેરહાજરીમાં હિંસક બની. પોલીસની તપાસમાં આ જ નહીં, અન્ય પણ ઘણા ખુલાસા થયા છે. જેમ કે બરેલી હિંસામાં જે ચોંકાવનારા ખુલાસા થયા તેમાં ઉપદ્રવીઓએ પોલીસ પર હુમલો કરવા ષડયંત્ર ઘડ્યું હતું. હિંસા ફેલાવનારા માટે સગીરોને ઢોલ બનાવ્યા અને ત્યારબાદ જ માહોલ વધુ બગડ્યો. મૌલાના તૌકીરના આહવાન પર એકત્ર થયેલી ભીડે સગીરોને આગળ કર્યા અને હિંસાને અંજામ આપી દીધો. ઇસ્લામિયા મેદાન પહોંચવાની હોડમાં લોકોનું ટોળું પોલીસ અધિકારીઓ અને સુરક્ષા જવાનોની હાજરીમાં જ અરાજકતા પર ઉતરી આવ્યું. આ વિવાદ 4 સપ્ટેમ્બરના રોજ કાનપુરમાં શરૂ થયો. બરાબત એટલે કે ઈદ મિલાદ ઉન નબીના જુલુસ દરમિયાન એક જૂથે જુલુસના માર્ગ પર આઈ લવ મોહમ્મદ લખેલું બેનર,
અને લાઇટ બોર્ડ લગાવ્યા, જેનો સ્થાનિક હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો અને ત્યારથી વિવાદ શરૂ થઈ ગયો. આ કિસ્સામાં તોફાની તત્વોને જેર કરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ ઘણા રહસ્યો ખુલવાના બાકી છે. બ્યુરો રિપોર્ટ, TV9.